હા મમ્મી મજામાં. ક્યાં કે છે મહારાજ? લો આર્યા આપું. લો મમ્મીનો ફોન છે. જય શ્રી કૃષ્ણ સાસુમાં. મજામાં છો ને? અમારું છોડો, તમારા ઘરમાં તો હવે શાંતિ છે ને? ભાવેશ, મને એક સવાલ ચાંદનો મૂચવે છે. શું? કે આ બેંક વાળા રહ્યા ને એ આપણને ઘર લેવા માટે લોન આપે છે તો પોતે ચમ ભાડાની જગ્યા ઉપર બેઠા હોય? તું બેંક વાળાને પૂછ, મારું લોહી ના પીસ. હે ભાવેશ, મેં સાંભળ્યું છે તમારો મોબાઈલ ચોરાઈ ગયો છે. સારું, તમે હે ને ચિંતા ના કરશો, આપણે પોલીસ સ્ટેશન જઈ અને હે ને રિપોર્ટ નોંધાવી આવશું. એટલે મોડી હું પોલીસ સ્ટેશન જ ગયો તો અને રિપોર્ટ નોંધાઈને બહાર આવું ત્યાં સુધીમાં મારું બાઇક ચોરાઈ ગયું. સારું હેડો, કઈ વાંધો નહીં. ચલો આપણે હે ને મંદિર જઈએ અને ભગવાનને પ્રાર્થના કરશું કે હે ને ભગવાન બધું સારું નવરું કરી નાખશે. એટલે મોડી હું મંદિરે જઈને આવ્યો પણ મંદિરે દર્શન કરીને બહાર આવું ત્યાં સુધી મારા ચંપલે ચોરાઈ ગયા. હિમુ, તને ખબર હે લગન પહેલા તાર મમ્મી કેવી કેવી વાતો કરતી હતી? લગન પહેલા તાર મમ્મી મને એવું કહેતું હતું કે આખું અમારું ખાનદાન રહ્યું ને એ ફેશન ડિઝાઇનર છે. આ તો લગન કર્યા પછી ખબર પડી કે આખું ખાનદાન છે ને એમનું એ ગાજ બટન ને શેડા ફોલ કરતું હતું. એટલે પણ તાણે હે ને બધા એવું જ કહેતા હતા કે આને ફેશન ડિઝાઇનર કહેવાય ને એવું બધું કહેતા હતા. ગાજ બટન ને ફેશન ડિઝાઇનર કહેવાતા છે હોશિયારી મારે. ના, પણ તમે કઈ કઈ હે ને લગન પહેલા કઈ ઓછું જૂઠું નહીં બોલ્યા મારી જોડે. ઓછું જુઠ્ઠું બોલ્યો. તમે એવું જ કહેતા હતા અમાર તો ને પ્રાઇવેટ બિઝનેસ છે. આ તો લગન પછી મને ખબર પડી ઈમુ કે આમને તો પંચર કરવાની દુકાન છે. આ તો પણ એને પ્રાઇવેટ બિઝનેસ ના કહેવાય. આ તો શું સાયકલ પંચર કરવાની દુકાન ને બિઝનેસ કહેવાય? આ તો બિઝનેસ જ કહેવાય, નાનો હોય મોટો હોય બિઝનેસ જ કહેવાય. જબ્બર કહેવાય. તમારે જેવું જુઠ્ઠું નહીં બોલતા અમે. અને પંપ ની વાત કરતા હતા કે અમાર તો બે પંપ છે. શાના પંપ ખબર હે? સાયકલ ને હવા ભરવાના બે પંપ છે. આવું જુઠ્ઠું બોલતા હતા. આપણને કોઈ એવું કહેતું મેં જુઠ્ઠું બોલ્યો. મેં એવું કીધું હતું કે હું બે પંપનો માલિક છું. મારા ઘરે બે પંપ હતા. કહેવાય તો ખરું ને કે સાયકલ ને હવા ભરવાનો પંપ છે. ઈમ હોશિયારી મારે હે તો તારે પૂછવું જોઈએ ને. અધૂરું કઈ અને પછી આમ જાણ અમે રૂપિયા વાળા હોય ને એવું બતાવતા હતા. અચ્છા, તાણે હોશિયારી મારે હે. તમારા જેવા ગપ્પા નહીં મારે અમે. એવું જ કહેવાય. બિઝનેસ તો હતો. આવો બિઝનેસ તંબુરો તમારા જેવું નહીં, ફેશન ડિઝાઇનર જેવું. તાણે શું હે પારુલ, તારી જીભમાં કાચ પેપર લગાવેલું હે? ના ચમ કારણ કે તું મારા પરિવાર વિશે કાયમ ઘસાતું જ બોલતી હોય. કોક દાડો તો સારું બોલ. હાબરો નાલા, હા બોલ. કાલ હાથની વાત ની હે ને મને બહુ જ બરતરા થાય છે. ચમ? આ બાજુવાળા નવી ગાડી લાવે ને એટલે. તને શુક્રવાર બરતરા થાય એમાં પણ થાય ને નવી ગાડી લાવે તો. હાબરો નાલા, બોલ. હું તમને જે સવાલ પૂછું ને એનો કાલ જવાબ ના આપતા. હારું બોલ. મેં તમને ઓલા પૈસા આપ્યા ને એ ક્યારે પાછા આપશો? પરમ દિવસે. હે પપ્પા, હા બેટા. તમે લગન પહેલા શું વિચાર્યું તું? લગન પહેલા તો મેં એવું વિચાર્યું હતું ને કે જે થશે ને જોઈ જશે. અને લગન પછી? અને બેટા લગન પછી જે થાય એને જોઈ નહીં જતું. હાબરો ભાવેશ, હા બોલ. આપડા બાજુવાળા ભરતભાઈ છે ને હા. એમને એમની બૈરીને કીધું ના માન્યું ને તો એમની બૈરી એમનું માથું ફોડી નાખ્યું. હા હા. પણ તમે ચિંતા ના કરશો, તમે મારે કીધું નહીં માનો ને તો હું તમારું માથું નહીં ફોડી નાખું. હા. હું તો તમારો સીધો ખેલ જ ખતમ કરી નાખીશ. પારુલ, મને હે ને હવારમાં એક વિચાર આવે શેનો વિચાર આવે? કે મારે હે ને સવારે વહેલું ઉઠી જવું જોઈએ. જો નહીં ઉઠું ને તો મારી આખી પેઢી ઉઠી જાય. હે પારુલ, હા બોલો ને. જેના છોકરા ના હોય એ છોકરા દત્તક લઈએ કે તો જેને બાયડી ના હોય બાયડી દત્તક લઈએ કે? અરે હું તો ખાલી પૂછું છું, મારે તો તું નહીં. હવે હું કોઈ દિવસ તારી માનાતા આવવાનો જ નહીં. હવે શું થયું પાછું? મારી ઇજ્જત જ નહીં કરતા, મારી કદર નહીં કરતા, એકનો એક જમાઈ હું તોય. હવે બિચારા તમારા માટે હોટલમાંથી જમવાનું મંગાવ્યું, સોડા પીવડાવી, તમને આઈસ્ક્રીમ ખવડાયો, ઉપર જતા 500 રૂપિયા આપ્યા. હવે એનથી કેટલું હોય પછી? મારા માટે ચા બનાવી. એક ચા હાથું થઈને આવું બધું બોલવાનું. હવે આખા ગામને પૂછી જોજે, તારે જે પૂછવું હોય કે જમાઈ આવે ને તો પેલા ચા નું પૂછવાનું હોય. આ બધું તો પાછી થાય. એકને એક જમાઈ હે કેટલું રાખે બિચારા, તો તમે તારો એમની બાપ કદર નહીં બીજાના જમીઓને જો એક પૈણે ને તમારી છોડી લઈ જાય ને એટલે ગાડી હુદી આપે હે. મને તો ગાડી વરગાડી હે. આટલી હારી હે તોય આવું કરો તમે તો તમને તંબુરો હારી છે અને હારી કહેવાતી હોય તો મારે હારી જોતી જ નહીં. તો આપી દો મારા
છૂટાછેડા જા. અરે લઈ તો જ રહેવું તું ને પાછું અહીંયા હોશિયારી કરે છે. આયા તો મોટા પડે લેવા શું કામ તારા લેવા બાપે લગ્નનો પડો મોકલ્યો તો તાણે હું આવ્યો તો અહીંયા લેવા તને. તાણે જાણે હોય તાણે આવું જ બોલતા હોય હે મને. રંગે ચંગે આમ મારી વેતી તો ગાય છે ગાય. આ સેંકડા હતા ઈ મને યાદ નહીં. તારી માને સેંકડા છે ને તારે સેંકડા છે. તમે- હવે કોઈ દાડો મને કહેતી નહીં કે આવો મારા મમ્મીના તાણ. તમે બાચકણા હો કાયમ નકરું બાજવાનું જ બોલતા હોય. તું બાજકણી તારું આખો પરિવાર બાજકણો. તમે હો જેવા અમે ના આવો તો કઈ એ ચાનું નહીં પૂછતા તારા બાપા નહીં બધાય. નકરા ચા નહીં નકરા સર. મારવાડી હો ચિંગુસ. આટલું આટલું રાખે તો કદર જ નહીં કરતા. કદરની પત્તર ના ફાડીશ. હવે તો આવતા કદર કરતા જ નહીં તમે. ચા નહીં પીવડાવતા. ચા હવે તો ચા મારે લઈને જ જવું પડશે અહીંયા. આવતા જ નહીં મારા બાપાને ઘરે હવે. હેડીને હેડી છે. હોશિયાર. ચા માર્યા તમે હું હા, ચાની જો. નીચેથી બૂમો પાડું હું કે ચા જ્યાં તો હાંફરતા જ નહીં કેટલી બૂમો શું પાડી વાતો મેં પણ તાર છે શું? તમે શું કરતા હતા ઉપર આવીને આઈ દાવે સોલાર પ્લેટ ને નવડાવતો તો હું. હવે સોલાર પ્લેટ વાળા પોતાને 4 દિવસ સુધી નાવાના પડ્યા હે સોલાર પ્લેટ તોડીએ મને ખબર હે તમે આ બાજુવાળી જોડે સેટિંગ છે ને એટલે તમે એને જોવા જાવ અલ્યા, મારા બાપ કોઈ નહીં જોઈ એના લે. જોડે વાત કરવી હોય કાં તો ઓલી હોય ને ઓલા આશાબેન હોય કાં તો આ અલ્યા, હોય ને બાકી મને બધા બેન કહીને બોલાવે બધા મારા. તમારી સામું જોતા હોય મને ખબર છે જોવે તો હું શું કરું? જાણે જાણે હોય તાણે ટગર ટગર જોઈ રહ્યા હોય હે. હું એમાં મારો વાંક છે ટગર ટગર જો. તમે એમના સામું જોવાનું બંધ કરી દો તો ઈ રે પણ જોવે હું હે. આંખો ફોડી નાખવાની ઈ સામું જોતા હોય તો હું સામું જોઉં એમાં શું જાણે છે? આમ બોલાઈએ ને બેન કરીશું ને સામું જોવે કોઈ પણ બેન કહીને જ બોલાવું છું. હવે વાત પૂછી કરે જોજે હે. જઈને તારી બેન પણ નથી. જાણે આ તો સોલર પ્લેટ નું બાનું હવે તો મારા પપ્પાને ફોન કરીને કેવું છે કે અરે અલ્યા, આવું મારા કરે બાપ હું હરીશચંદ્ર ટાઈપ નો માણસ હું. મારે સેજે ચઈ નહીં કશું. આવું કરીને કે ઉપર સોલર ધોવા જાય ને પછી બધા જોડે વાતો કરવા જાય ને એવું કરે અહીં ચા હું કઈ લઈને આવ્યો? મોબાઈલ લઈને આવ્યો હું? ફોન કરીને કરું મારા પપ્પાને જો ભલે મને લઈ જાય અલ્યા, મારા બાપ તું તારા બાપ ને વચ્ચે શું કરવા લાવે છે એમાં? ઈ જાવે ને વચ્ચે બચારા ઈ જ બોલે તમને તો કોઈ પહોંચે એમ હે તાણે અલ્યા, મારા હું કહું છું ને એમને હાજર ફોન કરું મને લઈ જવા અલ્યા, મારા બાપ તું હે ને આખું કરે. બધું ઘરમાં ઘંટો કરાવરાય છે ને. હું તાણે. કશું નહીં કરતો. સોલાર પ્લેટ તો તું ધોઈ નાખતી હોય તો તમારે તાર. ધોવા જ નહીં આવવાનું હું જ ધોઈ સોલર પ્લેટ આ તો 15 દાડા સુધી એમને ધૂળ ચડી હોય તાર બાપ અધમર આઈન કરી જતી હોય તો તો તમારા રજા દિવસે શું કરવાનું આ તો હું આવું તો તું આઈ એમ કરે. તો એને હું આવું ને આપણે બેન હંગાતે જવાનું ઉપર ધોવા તમારે એકલા નાવાનું જ નહીં ને તમારે પણ તું કહેવાનું આવતી હોય તો પણ મેં તને ચા રોકી છે. તમારે કહેવાનું યાર તારું આપણે સોલર ધોવા જઈએ આ પણ આવતી હોય તો પણ તો બસ એકલા ના આવવાનું નહીં હવે કાલથી આવતા નહીં રજાના દિવસે ભલે નીચે બેહી રહેવાનું મારી સામે પણ તમારે આવવાનું નહીં અલ્યા, મારા બાપ ફેમિલી છે એક નંબરની ફેમિલી છે તું. હવે મારે કહીએ ને એવા નાટક જોવે નહીં હવે હે ને આવતા નહીં એકલા. મારે બીજું કઈ જોવે નહીં હા બ્રનાલા હા બોલ. તમે મારા માટે શું કરી શકો તારા માટે હું મારા માટે કશું નહીં કરતો. તારા માટે શું સકોડા કરું? તમે તો કાયમ આવું જ બોલતા હોય આ પાડોશીને જો એના બૈરાને ફરવા લઈ જાય નાસ્તો કરવા લઈ જાય શોપિંગ કરવા લઈ જાય ગિફ્ટ લાવી દે અને તમે તો હા બોરિંગ માણા હો અચ્છા હું બોરિંગ હું બોરિંગ હું. હાસ તો જાણે હું તમારા ઘરને હાચવું તમારા મા બાપને હાચવું તમારા છોકરાને હાચવું તો તમે એમ જોવા જો તો તારા બાપનો હડમાલો હું નહીં હાચવતો આટલા વર્ષથી. મને કેવું કોઈ દિવસ ના લાગ્યું કે તમે મને અરે હાચવો મારા બાપ વાત સમજ. આ તું જે ઘરમાં રહે છે એ ઘર બનાવતા કેટલા પૈસા લાગ્યા ને કેટલા વરસ લાગ્યા તને ખબર છે? પૈસાની તો મને ખબર નહીં પણ વરહ ઘણા લાગ્યા તો આવડું મોટું ઘર બનાવીને મેં તને જ સોંપી દીધું હક નહીં? તો તું મહારાણીના ઘરની. હું તો હે ને સવારના પોરમાં ટિફિન લઈને ડબલી લઈને મજૂરીએ જતો રહું. આજે હુવા જાઉં ખાલી. હારી બધું જવા દો હેડો. તમે મારા માટે શું કરી શકો બોલો તને કીધું તો ખરું કઈ નહીં. હા જવા દો હેડો હવે હું તમારી માટે શું કરું બોલો તું તો એક કામ કર. છૂટાછેડાના પેપર હોય ને એની અંદર સહી કરી આપ એટલે વાર્તા જ પતી જાય. માણસ જ છું બાપા. રોજ રોજનો કંટાળો પતી જાય મારો. મારી હિમુ તો કાલીન મામાને ઘરે જવાની. તમને બહુ ઉતાવળ હોય અમને મામાને ઘરે મોકલવાની હાબરો નલા હા બોલ. તમને ખોટું ના લાગે તે એક વાત કહું હા બોલ ને. મારી માની સોગન બસ બહુ જ કંતા હે તમે સંડાસ જવાનું હોય તો જઈ આવો ને. આની વાત આવે. હવે સાની માની બેહને જે કરતી હોય કરી ખા. પોતાનો પગાર કોઈ ના કહેવાય હવે શું ના કહેવાય? મારો પગાર જ એટલો હક મને પોતાને કહેતા શરમ આવે છે. કોઈ ના કહેવાય. હિમાની વાંચો જમને બેઠી મેં તને આવતા નથી જોઈ ને એટલે હિમુ આ તાર પપ્પા જોડે મારું બાજવાનું થઈ ગયું હે જોઈ ચેક બહાર જવાનું કે ને તો ના પાડ દેજે એ મો હા
હું પીઝા ખાવા જઉં, તારે આવું હે? ના તારે હેતા હેલા કોની જોડે વાત કરો તમે? જીની જોડે કરતો હોય ને તારે શું કામ હે? આજ તમારો ફોન જોવો મારે. અરે જાને હવે ક્લાયન્ટ જોડે વાત કરતો તો. હવે ક્લાયન્ટ હે કે છોકરીઓ હે મને શી ખબર? અરે મારા બાપ ક્લાયન્ટ છે, મારા ઉપર ભરોસો નહીં તને? હા તો મને મોબાઈલ જોવા દો. અરે મારા ઉપર ભરોસો નહીં તને? હવે ભરોસો રાખો. તારા બાપાએ 100 છોકરા જોયા પછી મને પસંદ કર્યો તો તને એટલો વિશ્વાસ નહીં હતો તારા બાપા પર? મારા બાપા પર તો વિશ્વાસ આવે પણ તમારા ઉપર નહીં આવે. આયા મોટા તું ફોન. આટલા વર્ષથી મારી જોડે પરણેલી છે, તને એટલો વિશ્વાસ નહીં મારા ઉપર કે ક્લાયન્ટ જોડે વાત કરતો હશું? ના તમે ફોન જોવો તો મને ખબર જ છે કે તમે કોક છોકરી જોડે લખો. એટલે મારું ડાચું જો, મારી સામું કોઈ ડોસી જોએ નહીં. બાકી તો તું વેમની વાતું કરે છે. રોજ લટે ફડે પાડીને બહાર જતા હોય તો કોક તમારે સામું જોતું હશે તો જ ને. એટલે મારા બાપ ક્લાયન્ટ સંગાત મીટિંગ હોય તો ઇનામ લગાર વગર થઈને જાઉં, નાઇટી પહેરીને જાઉં? હું તમને ગાંડી લાગુ? અરે ગાડી તો તું છે જ મારા બાપ. આમાં જ તમે મને ગાંડી ખૂટી ખાલી છે. ગાડી જ છે તું, તારા બાપે મને વરગાડી દીધી છે. મારા બાપાએ તમને વરગાડી નહીં, તમારે જોતી હતી એટલે આવી છે. મારા બાપ તું હે બહુ ત્રાસ થઈ ગયો હે તારો, તું લોહી ના પીશ, હું બહાર જતો રહીશ. હો તો બહાર જાઓ ને, મને ખબર છે તમે ચમ બહાર જાઓ. ચમ ત્યાં જઈને બધી છોકરીઓ જોડે વાત કરવા થાય ને શાંતિથી. ખબર જ છે તમારી. એટલે ઘરમાં તો હું નડું છું તમને. તો મારા બાપ હું સામેલી રૂમમાં જતો રહું. આ તો મને ખબર છે, બેડમાં શાંતિથી આરામ કરી મસ્ત વાતો કરવા થાય. હું નડું નહીં તમને. મને ખબર જ છે તમારી. લે હું અહીં જ બેહરું, આ ફોન ચાર્જિંગમાં મેલ દો. હવે ચાર્જિંગમાં મૂકો એટલે આખી રાત શાંતિથી વાતો કરવા થાય બેઠા બેઠા. મને ખબર જ છે તમે વાતો જ કરો ફોન. એક નંબરની ફેમિલી હે, મારું જીવન તે બરબાદ કરી નાખ્યું હું મારા બાપ. તમે મેં તમારું કર્યું કે તમે મારું કરી નાખ્યું? તે મારું જીવન બરબાદ કરી નાખ્યું મારો ફેમિલી. ફોન ચેક કરો જો તમે. હું તમારો ફોન ચેક કરું એટલે ખબર પડે. એટલે મારા બાપ ક્લાયન્ટે ગારો લખેલી હોય. લાવ તમારો ફોન મને ખાલી દેખાડો એક ના, વાર. ના. તમે મારો લઈ લેજો તમ તાર હાજે. લાવ ડિલીટ માર દઉં બધું. જો ચમ ડિલીટ મારો એ વખતે. સાચું તો બોલવાનું છે, મને ખબર જ છે ખોટા હો તમે. અલ્યા ભાઈ મૂકને હવે, જાણે હોય તાણે ફોન કરતો હોય. હાલ આ તારા ભાઈને કઈ સમજાય ને, જાણે હોય તાણે કે ભૂલથી લાગી ગયો, ભૂલથી જાય 10 વખત ફોન કરે તારો ભાઈ ભૂલમાં. અલા ભોંડો હોય ને તમારા પ્રત્યે પ્રેમ બહુ હોય ને એટલે લાગી જો હશે. તો આવો પ્રેમ તાર બેનને કેમ બતાવે કોક દાડો? પ્રેમ હશે એવો કેવો ભૂલથી નંબર લાગી જાય. હવે આ વખતની રક્ષાબંધને તો હે ને હું મારા ભાઈ માટે 2000 રૂપિયા વાળી રાખી લઈશ. બસ 2000 ની ઇનથી હારી હોય લઈ લેજે, મારા ભાઈબંધ ના તા મળતી છે. હવે શું તમને એક વાત કહું, તમે તો બહુ જ સારા હો. હું તો બહુ જ હારો પણ તું હારી નહીં. તું તને ખબર તું તારા ભાઈને કેટલું નુકસાન કરે? ચમ શું તું 2000 ની રાખડી 5000 ની રાખડી તારા ભાઈને બાંધે તો તારા ભાઈને તને 3 ગણું કરીને પાછું આલવું પડે. એવું હે? હા તો હું મારા ભાઈને નુકસાન થાય ને એવું નહીં કરવા દઉં. હું એને કાલ જ જઈને 100 રૂપિયા વાળી રાખડી લઈને મારા ભાઈને મોકલી દઈશ. હા બચી ગયા 2000 ના ખુદામાં. 2000 ની રાખડી લઈને બાંધે ખબર. ઉમા માટે ચા બનાવવા જો તાર પીવી? ના માર નહીં પીવી, હું કાળી પડી જાઉં. ઓહો હો રોજ મારું લોહી તો પીવે, કોઈ દાડો લાલ તો થઈ નહીં. બધી પરણિત સ્ત્રીઓને મારે એક જ વાત કહેવી છે આજે, કે વારે ઘડીએ તમારા પતિને એવું કહેવાનું બંધ કરો કે તમારામાં તો બુદ્ધિ જ નથી, તમને તો કઈ ખબર જ નથી પડતી. કારણ કે જો એ માણસને ખબર જ પડતી હોય, એ માણસમાં બુદ્ધિ જ હોય, તો એ માણસ લગ્ન કરત ખરો? આલો વાંચો શું હે આ? મારી દુઃખ ભરી કહાની. તો આમાં કઈ સમજાયું તો હે નહીં. મને ખબર જ હતી કે તમને મારું દુઃખ ક્યારેય નહીં સમજાય. આમે ડાય માણસ કરતા ગાડા માણસ બહુ સારા. વાહ, પોતાની જાતે જ પોતાના વખાણ કરે. હેલા હા બોલ. તમને ખબર હે કાલ રાતે તમે ઊંઘમાં બડબડ કરતા હતા? રાતે જ બોલવું પડે ને, કારણ કે દાડે તું બોલવા રહી દેતી. આમ જો નાલા, આમાં શું લખેલું આવ્યું હે? શું લખેલું આવ્યું હે? એક ગધેડો એની આખી જિંદગી એક જ ગધેડી હંગાત કાઢી નાખે. એટલે જ તો એને ગધેડો કહેવાય છે. હા બ્રો નાલા, હા બોલ. તમે જતા હોય અને રસ્તા પર 200 ની 2000 ની નોટ પડી હોય તો તમે કઈ ઉઠાવો? એમાં કઈ પૂછવાનું છે? 2000 ની. હા ગાડા જેવા રહ્યા. 200 ની નોટ લેવાય, 2000 ની તો બંધ થઈ જઈએ. પપ્પા હા બેટા. તમે આ શું કર્યું? શું કર્યું મેં? તમે મમ્મીના ચપ્પલ પર પગ ચમ મેક્યા હે? તો પણ એમાં શું થઈ ગયું? પણ તમને ખબર નહીં ખાવાની વસ્તુ પર પગ ના મેકાય?
પત્ની જે કેવું પાત્ર છે જે પોતાના પતિને સૌથી વધુ પ્રેમ કરે છે. શું સકોરા પ્રેમ કરે છે? સંડાસમાં 10 મિનિટ ફોન લઈને બેહીએ તમારે સહન તો થતું નહીં. હે ભાવેશ, આ ગૂગલ મેલ કહેવાય કે ફિમેલ? ફિમેલ. એ કઈ રીતે? કારણ કે આપણે એને કંઈ પણ પૂછીએ ને એ પહેલા તો એ જવાબ આલવાનું ચાલુ કરી દે. બૈરાની જાત ખરી ને. હે મમ્મી, આ હોર્ડિંગ 500 નોટ તો હતી, તો પછી ભારત સરકારે 200 નોટ શું કરવા કાઢી? એમાં એવું છે ને બટા કે જમાઈ હારે જતા હતા ને તો 100 રૂપિયા આપે ને તો ઓછા પડતા હતા અને 500 નોટ આપે તો વધી જતા હતા એટલે. આ તો તમે માનતા નહીં, બાકી હું તો હે ને મારા પપ્પાની પરી હું પરી. થોડી શરમ કરો, શરમ. સુર પંખાના પાંખો હતી ની જાત ખુદ ઉડી એકતી હતી ને તોય એને કોઈ દાડો એવું નહીં કીધું કે હું તો મારા પપ્પાની પરી હું. હવે ઊભા થાવ ને, ચાંદની કે કરું, નાવા જાવ ને. હવે નાવાથી કોઈના હારા થયા હે અત્યાર સુધી? હવે ડોક્ટરે કહે હે નાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે. પણ આવી ઠંડીમાં નાવાથી હું મરી જઉં એનું શું? કોઈ મરી જતું હોય. રોગ પ્રતિકારક શક્તિ વધે વાળી. કાલ કુંભમેળામાં જાઉં ને એટલે ડૂબકી ઉપર ડૂબકી મારવાની છે. જેટલી ડૂબકી માર્યો ને એટલી મારજો, પણ લુકડાનું ધ્યાન રાખજો, નહીંતર આખા કુંભ જેમ ફરવું પડશે. હેલા તમે સરપંચ બની જાવ તો હવે તને બુદ્ધિ હે? સરપંચ ખાલી 5 વર્ષ ઓલે જ હોય અને એમાં એનો પગાર 5000 રૂપિયા જ હોય અને મારો પગાર 50000 રૂપિયા હે. હા તો 5 વર્ષ રહે ને તો હે ને ઈ સ્કોર્પિયો લઈને ફરે અને તમે અલ્ટુડી લઈને ફરો. હવે થોડી ઉતાવળ રાખ ને તૈયાર થવામાં. હવે તૈયાર જ છું, હેડો લો. આપણે કોકના લગ્નમાં જવાનું, બેહણામ નહીં જવાનું, ચાંદલો બાંધલો તો છોડ. હવે કંકોત્રીમાં ચોખ્ખું જ લખ્યું છે કે ચાંદલા પ્રથા બંધ છે. ખબર હોય નહીં. હેડો હવે મૂકો. કાલ સવારે હે ને વહેલા ઉઠી જજો. શું કરવા? આ બાજુવાળાને ત્યાં લગન લખવાના છે. હા પણ મને ચાલ લગન લગતા આવડે, મારે વહેલું ઉઠવું પડે. હોશિયારી મારે. પારુલ તને એક સવાલ પૂછું? હા પૂછો. ચંદ્ર ઉપર સૌથી પહેલા પગ કને મૂક્યો તો? નીલ આર્મસ્ટ્રોંગે. અને બીજો? બીજો એને જ મૂક્યો હોય ને, ઈ થોડો અહીંયા લંગડી રમવા ગયો તો. હેલા તમને ખબર હે શું? આપણી સોસાયટી નાકે જે ભિખારી બેહે હે ને હા. એને 3 બૈરી હે. તને અવરું સમજાણું હોય એને 3 બૈરી છે ને એટલે ઈ ભિખારી થયો હે. એક ને ખચવાથી 3 હાચવે હારો ભિખારી. ખબર કઈ પડે ને કઈ હોશિયારી મારતી હોય. કોક દિવસ બૈરાન વહીવટ આપો તો ખબર પડે કામ ચેતા થાય છે. શું કામ છે રીતે થાય છે? તમને અલાદીન નો ચિરાગ આલી દઈએ ને તો તમે જીન જોડે વટાણા જ ફોલાવરાવો. આમ જો નલા અમારા વાળ બહુ ઉતરે છે. શું? ટેન્શન ના લીધે. તને શાનું વરી ટેન્શન હે? આ મારા વાળ ઉતરે એનું. એ ભગવાન, મેં તમારી જોડે હેન્ડસમ પતિ માંગ્યો તો અને તમે મને વરગાડી દીધો હેન્ડપંપ જેવો. આવતા જન્મમાં આવી ભૂલ ના કરતા હો. શું ખાલી હે મારામાં પણ? આમ જો અમારી સામે થોડું માપમાં રહેવાનું, નહીં તો લાસો પાથરી દેશું, લાસો. લગન પહેલા આવું કહેવાડા, લગન પછી પથારી પાથરે. એ હા હો, હું પપ્પાને પૂછીને કહું. હા બ્રનલા, હા બોલ. તમારા નજરમાં કોઈ એવો છોકરો છે જે શાંતે હોય, જે સુશીલે હોય, જે સંસ્કારી હોય અને જે હેન્ડસમ હોય? કોઈ દાડો કેરી, પપૈયું, ચીકુ બધું એક ઝાડ ઉપર ના થાય ગાંડી. પણ માર બેનમાં તો કેવો છોકરો જોવે છે. તો તારી બેન વાંઢી જ રહે. મમ્મી, કોલગેટ આપને. ઈ પડી ને એ તો પૂરી થઈ ગઈ હે. શું પૂરી થઈ જઈ હે? હજી હે ને એને દબાઈ દબાઈ કાઢ, હાથ દાડા સુધી ચાલે એટલી હે. મોટી કરોડપતિ સોડી થઈ જઈ હે. હિમો, હા, અહીંયા પગલું સણી હતું ક્યાં જ્યું? અહીંયા ત્યાં કોઈ પગલું સણી હતું? આ રહ્યું ને પગલું સણ્યું નહીં. આ તાને પગલું સણી કહેવાય? હાસ તો તાણે આમ પગલું સણ્યું જ કહેવાય ને તાણે. ખબર પડે નહીં ને. હેલો, હું તમને શું કહું? શું કે હે? આપણે લોન લઈએ તો શું કરવા લોન લેવી છે? આપણે આપણા મકાન ઉપર 2 માળ ખેંચીએ લોન લઈ અને પછી હે ને એને ભાડે આપીએ તો ભાઈનું ભાડું આવે ને આપણે. પણ તું પછી ભાડું આવશે ને તો તું હખણી નહીં રે, પણ બાચા વગર નહીં રે. અલા ના બાજુ બાજતી હોય, ભાડું આપતા હોય કોઈ બાજે વાત કરે. નકર વધુ આવું કચ કચ કર. નવી આવક ઊભી થઈ જાય આપણે. સાની મની જે કરતી હોય કરને. આપણે કેવી તો કર્યું. હેલા, હા બોલ. તમે બધા ભાઈબંધો ગલ્લે જતા હશો, હા તાણે થમ્સઅપ બમ્સઅપ તો પીતા હશો ને? હા.
તો થમ્સ અપ પીને પછી બોટલનું શું કરો? નાખી દઈએ, બીજું શું કરવાનું હોય? હવે હે ને આ વખતે નાખી ના દેતા, ચલ તારે શું કરવું હોય બોટલ? ઘરે લેતા આવજો હે ને. એની હે ને મુખવાસની બોટલ બહુ મસ્ત બને. મારા બાપ, કઈ બાજુ પડી તું? હામેની રૂમમાં હુવા. હવે સાની માની અહીં હું જાને બે બે એસી બારવાના હે. મોટા કરોડપતિ ની સોડી થઈ જઈ હું તે બે હેઠી તાણે. મમ્મી આ ડ્રેસ જો ને ચલો મસ્ત મને લઈ દે ને. હે અત્યારે કશું લઈ દેવાનું થતું નહીં. જાણવા તાણે આ લઈ દે ને તે લઈ દે ને. શ્રાવણ મહિનાનો સેલ આવે ને તાણે લેજે. જાણવા તાણે કપડા જ માગતી હોય હે. આ જાણ તાર બાપા તો જાણે કરોડપતિ હોય એવું કરે હે. આ લઈ દે ને તે લઈ દે ને. મસ્ત મજાના બૂટ હતા, તૂટી ગયા. લે બર, આખો ગરીબ આવે ને તો આપી દેજે. શું આપી દેવાના હે? આ 1500 રૂપિયાના બૂટ કોકને આપી દેવાય? 5 રૂપિયાની ફેવિક્વિક લાઈન હાથી દે એટલે બીજા 100 મહિના ચાલે. આ શું કરો હલા? પ્લાસ્ટિક કાઢો ટીવી પરથી. ચમ નહીં કાઢવાનું હવે? ચમ નહીં કાઢવાનું એટલે? હવે જૂના જેવું ટીવી લાગે, કાઢી નાખો તો તમે. આ તો કોક આવે તો કેવું લાગે કે ચાંદનું લાયા હશે. આરે પણ લાય તો 8 મહિના પહેલા જ લાય. પણ તમને શું વાંધો હે? સારું લાગે તો નવા જેવું એવું લાગે કે હમણાં જ લાયા હશે. ભરી તું જો આખા ગામને શું દેખાડવું હોય? કાઢીને બેસી જાય. આ ગાંધી બાપુનો હે ને મારા હે દુશ્મની લાગે છે. ચમ કોઈ દવા ખીચામાં ટકતા જ નહીં. કાયમ ખૂટતા જ હોય. હેલા હા બોલ. પતિ અને પત્નીમાં શું ફરક? પતિ એટલે જે એક કાનેથી સાંભળે અને બીજા કાનેથી કાઢી નાખે ઈ પતિ, અને પત્ની એટલે જે બે કાનેથી સાંભળે ને પછી મોઢેથી ધડાધડ. અમે ચાલ કરીએ. પણ તારી વાત છે ને તો પતિ પત્ની વાત. સારું નહીં બોલતા. પારુલ યાર ભૂખ લાગી, કઈ ખાવાનું આપને યાર. ઓલા કાજુ આપો, 1500 રૂપિયા કિલો હે. મારા બાપાને ઘરે લાઈ. ના, મને પેલા બાલાજીના 20 વાળા ગાંઠિયા પડ્યા ને ઈ હાલ દે. જાણે હોય તાણે કિંમત જ બોલતી હોય. આ તો પણ એટલા જ ભાવના હે રે. પારુલ માર ખુઈ જો હોધવાનું આપને. કયું આ આપું કે આ મારા બાપાને ઘરે 2500 ની લઈ આપું? મારે ઓઢવું હે 2500 નું હોય કે 500 નું હોય મને કોઈ ફરક નહીં પડતું. લાઈને તાર જે આલવું હોય. પણ હું તમને કહું કે આટલાનું હે એમાં શું થઈ ગયું? ભાવના શું તમને? ભાવના કો બધી વાતમાં નકરો ભાવ ભાવ ભાવ. મારા બાપાના તાહે લઈને આટલા રૂપિયાનું લઈને આ ગરમ હે એટલું મોંઘું હે એટલે તમને ખબર ના હોય ને. આ તે પણ એમાં ચા હું મરી જવાનો હતો, થોડુંક ટાટું રહેતો. કહેવાનું નહીં. હોશિયારી મારે ન કરી. થઈ જતી યાર. ના હજી વાર લાગશે. અને આ શું પહેરીને બેઠા તમે? બૂટ પહેરીને બેઠો. હવે આ 1500 રૂપિયાના બૂટ લગનમાં હારા લાગતા હોય. ઓલા મારા પપ્પાએ આપે હે ને 3500 ના, ઈ પહેરી લો. પણ 1500 ના પહેરું, 3500 ના મને ઓળખે, બૂટ ને ઓળખે લોકો. હવે તો બૂટ તો જોવે જ ને, આમ હામું ના જોવે કે જેવા હે. જો ને દેખાત હારા લાગતા કઈ નહીં. ખરાબ લાગતા નહીં, મસ્ત તાણે છે. ઈ રે પહેરી લો. કાઢના જોરે નહીં હારા લાગતા. આ બૂટ ની તો ઠીક છે, પણ ઘડીએ વળીએ તારા બાપા આલ્યું ને આટલા રૂપિયાનું ફેન એવું છે બોલ. પણ ઈ એટલા પૈસાનું જ છે તે, અને હારું હે ચેલું કંપનીનું મસ્ત. અને આ તમે જો કંપની વગરના લઈ લઈને હેડે આવો. રોઈ પી જઈ. કાઢ નાખો જો અને પહેરો ઈ રે. અને હું તૈયાર થઈ જો ત્યાં સુધીમાં. થઈ જઈ તૈયાર મારું. હવે થઈ ગયો તૈયાર. અરે વાહ, ડ્રેસ બહુ મસ્ત લાગે. હે ને 5000 નો ડ્રેસ હે, પછી હાર જ લાગે ને તાણે. અને મારા પપ્પા તો એવું કહેતા હતા હજી 2-3 ડ્રેસ લઈ લે કે. હા તે પણ કિંમત શું ક્યાં કરે છે એમાં? તારા પપ્પા હે તો લઈ આપે તને. હા પણ હું તમને કહું કે આટલાનો હે વાત એ કરે. ભગવાન. કેટલો મોંઘો ડ્રેસ કિંમત લેવડાય. નથી, કિંમત બતાય કરે છે. આટલો બધો મોંઘો ડ્રેસ લેવડાય તો હાર જ લાગે ને તાણે. હેડ ને બાપા તૈયાર થઈ ગઈ તો તું હેડ. આ જો નાલા શું જોઉં? આ ટોબા જેવું હે તમારું એસી. 15,000 ના નાખીને મૂક્યા હે, ચાલતાય નહીં. આ મારા બાપાને ઘરે જો 70,000 નું એસી હે. આમ ચાલુ કરે ને તો 5 મિનિટમાં તો આખો રૂમ ઠંડો થઈ જાય. પણ એમાં શું છે? તારા બાપો પૈસા વાળો છે, આપણે થોડા મિડલ ક્લાસ છીએ. તાણે આ પણ ચાલતું ને શું કરવાનું આને લો. આ તો તારા બાપાના જાતા છે, તા જઈને હુઈ જા. મારા બાપાને ઘરે થોડી જવાનું હોય હુવા. તો જાણે હોય તાણે આટલા રૂપિયાનું લઈને મારા બાપાના તાહે લઈને લોહી તાણે પી જેવું આમ નખાવ થોડું હરખું વ્યવસ્થિત. લાઈજે. તાણે ચાલતું જ નહીં ને. આ પાવર જતા રહ્યા તારો બાપ. નકરું લોહી પીતી હોય છે. અને 15,000 માં એસી શું તારા બાપા આલે હે? 15,000 નું તો કુલર નહીં આવતું તારો બાપ. તારા બાપા નકરા કમે બેઠા એટલે બધી વસ્તુમાં મારા બાપા આમ ને મારા બાપા આટલા રૂપિયાનું લઈ આપ્યું. અહીં શું ભીખ માંગીએ આપણે? ચાલુ નહીં થતું પછી શું કરું તાણે? પણ ચાલુ ના થાય તો પાવર તો જોવાય કે નહીં, બુદ્ધિ વગરની.
અસાની ગોળી કરે તું? આ તો મને ભૂખ નથી લાગતી ને એટલે ભૂખ લાગવાની દવા હે. તું આવી ભૂખ લાગવાની ગોળીઓ કરવાનું રવા દે ને કે એક દાડો તું ચોક્કસ મને ભૂખ ભેરો કરીશ. ભૂખ લાગવાની ગોળી કરે એમના મેં તપેલા ચાટીને ખાઈ જાય બધું. હેલા તમને ખબર હે શું? મા બાપે કરેલા કર્મનું ફળ સંતાનોએ ભોગવવું પડે. શું વિચારો? હું એ વિચારું છું કે મારા મા બાપે એવા કયા ખરાબ કર્મ કર્યા હતા કે મારા લગ્ન તારીખ અંગત થયા. પારુલ યાર, તને મેં કાલનું કીધું તું યાર આનું બટન ટાંકવાનું. હવે પેન્ટ પહેરી મારે બહાર કેવી રીતે જવાનું? તમને દેખાતું નહીં મારી તબિયત 2 દિવસથી ખરાબ હે. તમારું પેન્ટ મહત્વનું હોય કે તમારી પત્ની? તારી વાત સાચી કે પેન્ટ કરતા પત્ની મહત્વની છે, પણ પત્ની વગર બહાર જઈ શકાય, પેન્ટ વગર કેવી રીતનું જવાનું? ભાવેશભાઈ, તમારા અરેન્જ મેરેજ છે કે લવ મેરેજ? મને મારા સંબંધીઓ પરાણે પકડાઈ દીધું. શું કરે તું? આ જેવી ઠોબરા જેવી ગાડી લઈને આયા હો, ખુલતી જ નહીં. ચાંદી ખોલું હું? તારો બાપા આ આપણી ગાડી નથી, પેલી આપણી ગાડી છે. તો બોલો ને તારે. તને ખબર ના પડે પણ કોકના ગાડા ધકી નાખી સમય. હે પારુલ, હા બોલો ને. જેના છોકરા ના હોય એ છોકરા દત્તક લઈએ કે, તો જેને બાયડી ના હોય બાયડી દત્તક લઈએ કે? અરે હું તો ખાલી પૂછું છું, મારે તો તું નહીં. હું શું વાત કરું જલપા તને? આ તો હું પૈણી નાઈ ને પછી જ તારા ભાઈને હારું થયું. બાકી તો એ રેઠિયાર કૂતરાની જેમ રખડતા હતા. શું બોલે તું? હવે તમે સાના માના બેહો ને તે ખબર પડે નહીં ને. એ ભલે ના માનતા પણ હું સાચું કહું, લગન પહેલા તો એમને ખાવા ખીચડી ના છૂટા નતા. આ તો હે ને હું એમના ઘરમાં પગ મૂક્યો ને મેં તરત એમના બંગલા થઈ ગયા. હા, એટલે અમે તો કઈ કરતા જ નહીં, ઘરે રખડી ખાઈએ છીએ. મજૂરી કરીને તારો બાપ છે રાતનો દાડો એક કર્યો. હવે તમે સાના માના બેહો ને નકરું બોલ બોલ કરો વચ્ચે. ના પાડી નહીં તમને વચ્ચે બોલવાની. એક વાત કરતું તો વચ્ચે નહીં બોલવાનું કીધું ને તો વચ્ચે આ ડબકા મૂક્યા. આલી બૂન ભલે નહીં તો બળબડ કરતા હોય. લગન પહેલા તે એમને જોયા નહીં હોય. હા ભૂખ લકડી જેવા હતા અને સવી કમરના હતા. ક્યારે પેન્ટ નથી રહેતું. અને આ હું આયા પછી જો હાથીના બદનિયા જેવા થયા હે. આવું બધું ના કહેવાય. તો કે જ ને તને એટલે અમે ભોખવાડા તો ઘરે એવું તું આઈ પછી તમારે સારું છું ને? હસતો વળી. અને લુકડા તો હે ને એ લારીમાંથી લાઈ પહેરતા હતા. આ તો હું આઈને પછી ને ફેશન ની ખબર પડી અને પછી સારા કપડા લાવવા માંડ્યા. મારા બાપ હે ને તું આપણું લાવતા હોય એવું જ કેમ તાણે લારીના કપડા લાઈને પહેરતા હતા. અને હા જો તને બીજી એક વાત કહું, લગન પહેલા તો હારા ખાખડા પહેરવાના હતા અને હવે તો પૂમા ને નાઈટ સિવાય તો હેરતા નહીં. એટલે તારું કેવું એવું છે કે અમે પેલા ઉઘાડા પગે આખા ગામમાં ફરતા હતા? આ તો ખાખડા ના ઠેકાણા નતા. એ ભગવાન, તું સેવ છો બધાને કહે. હવે મારા કલર વિશે ના બોલતી હો. કલર વિશે તો કહેવાની જ. લગન પહેલા તો કાળા ખીબા જેવા હતા. આ તો હું આઈ ને એટલે ઘસી ઘસી થોડા ઉજરા કર્યા. એ ભગવાન, એટલે તું આવી તો જ મારું સારું થયું હે. આજ તો જોવા ગમે એવા નતા. એ ભગવાન, આને શું કરવું? તું વાત કરી લે ને મારા બાપા ફોન પતાય ચડતી ને આખા ઘરનું બધું ઉકાળું કરી તું. આ તો વચ્ચે નહીં બોલવાનું તમારે. હેલા મારા આયા પછી તમે કેવું જીવન જીવો? બસ જો પેલા મોત થી જીવન જીવતો તો ને હવે હપ્તા ભરીને જીવું. હેડ પારુલ, આંખના દવાખાને તારી આંખો દેખાડતા આવી. ના હો, મારે કઈ દવાખાને નહીં જો, મને તો અસલ દેખાય છે. આ તો તને તારી ભૂલો ચમ નહીં દેખાતી તાણે? અસલ દેખાય વારી. ભાવેશ હા બોલ. મને દવા પીવી છે. ચમ ઘરમાં કોઈએ કઈ કીધું તો ને? કોઈને હંગત બાજવાનું થયું તારે? ના તો પછી ચમ પીવી હે? એવું કઈ નહીં બાપા, મને શરદી થઈ ગઈ, મને શરદીની દવા પીવી છે. તો પછી તું બોલ ને કે શરદી થઈ હે, દવા પીવી છે. કોકના શ્વાસ 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 બંધ કરાઈ રાખી તું. હેલો, હું તમને એક વાત કહું બોલ. પણ એક શરત. એ વાત તમારે કોઈને કહેવાની નહીં. બોલ ને બાપા, આમે તારી વાત કોઈને કહેવા જેવી હોતી જ નહીં. હેલા હા બોલ. આજ ખાવામાં શું બનાવું? હે મારા બાપ, તો કકરાટ કર્યા વગર જે બનાવે ને એ બધું ખાઈ લેશું. એ ભગવાન, તમે ચઈ ખાતા નહીં અને આવું નવું કહો અને પછી ખાવા બેહે એટલે મોઢું બગાડે કરતા હોય. હા પણ તો ભાજી પાવનું કઈ ખીચડી કઢી ખવડાવે તો પછી બધા મોઢું બગાડે તને. તે દિવસે પણ અમે બધા બહાર બેઠા હતા, મારું મોડું થઈ ગયું એટલે મેં પછી બનાવી દીધું હા ખીચડી કઢી. પણ કેવા ચિયા બ્રહ્માંડમાં એવું લખેલું હોય કે ભાજી પાવ કીધું હોય ને ખીચડી કઢી બની જાય. હા પણ ઈ બધું શાક બાફવું ને પછી પાવ મંગાવું પાછા તમે તો આવતા રહો. પણ ના પૂછતી હોય તો અમારા બાપ જે બનાવવું એ બનાવી નાખતી હોય તો સીધે સીધું. પણ પૂછ્યું તો તમને સારું લાગે. અરે સારું લાગે. હમણાં 2 દાડા પહેલા તે શું પૂછ્યું તું?
આ તે પૂછું તો કે કાળા કલરનો ડ્રેસ પહેર કે પિંક કલરનો. મેં તને કીધું કે કાળા કલરનો પહેર સારો લાગશે તને, તું આમ શ્યામ હેરખી હે ને તો કાળામાં સારી લાગે. ના મને પિંક કલર. તો શું જો તમારા મને પૂછતી હશે? પૂછવાનું હોય તો સારું લાગે થોડું. કેમ થાય કે એડો ભાઈ પૂછે હે પણ પૂછીને મારું માનતી તો હે નહીં તું. જે દિવસે નહીં માનતી આ રોજ કાયમ તમે તો કાયમ મારો જ વાંક કાઢતા હોય. તારો વાંક કાઢું મારા બાપ તો અમને પૂછીશ જ નહીં. કહો તારે જે બનાવવાનું ને બને નાખ, પહેરવાનું ને પહેરી નાખ. કોક મેં મને તારે તમે આવું જ કરતા હોય. તમે જ બોલ બોલ કરતા હોય એટલે મારી તો કેવી સાપ પડે. સાપ પાડવાની જરૂર નહીં, બધાને ખબર જ છે કે તું કદાચ છે. ઈ બધા આવે ને ત્યારે હું તમને પૂછું તો એમ થાય કે હા ભાઈ ભાવેશભાઈ નું થોડુંક માન. અરે મારા ભાઈબંધો રાખલો નહીં બધા આયા હતા. મેં તને પૂછ્યું કે ગોવા જવું હે કે મહાબળેશ્વર, કે ના એક જગ્યાએ નહીં, મારા બાપના ઘરે જવું છે. તો પણ તારે હે ને એ ગોવા જવાની જરૂર હતી ત્યારે. તો તારો બા ચા જવાનું, તને લઈને ચા જવી, તારા બાપના ઘરે તો તું હતી. આ તો કોક દિવસ તો વેકેશન કરો એ અમારે ફ્રેશ થઈને મજાનું રહેવા થાય. એ મારા બાપે આ હિમાનીના વેકેશન પડે તારે તું ત્યાં જ હોય બે બે મહિના. તો જવું જોઈએ ને મમ્મીને મળવા તો વાત કરે. તો ત્યાં જ રહી હોત તો અહીં મારું લોહી પીવા શું કરવા આવી તું? પરણાવે ની સોડિયાને ઘરે ઘરે કોઈ રાખે. આ બાપાએ પરણાવીનો તો ભારોસો કરી નાખ્યો, મારા ખભે ભાર નાખી દીધો હે. તમે તો કાયમ મારા બાપાને આવું જ કહેતા હોય તારા બચારા. બાપાને કશું નહીં કહેતો. મારા બાપ તને કહું તું સુધરી જાય ને તો મારું લોહી પીતો બંધ થાય. માંડ હું ખાઈ ખાઈને આમ વધારું ને તો તું પી આ તૈયાર જ બેઠી રહે. આ ખાઉં આઈ જાઉં કઈ જાઉં આવ. નકરી કૂતરાની જેમ પાછ કરતી હોય. હવે તમે કકરાટ કરવાનું બંધ કરવું હોય કે નહીં? તું કકરાટ કરે હે, તારી એમને બનાવી નાખવાનું બધું ચેક બનાવવાનું નહીં. હા તો હવે તમને પૂછીશ જ નહીં. આ તો ના પૂછી મારા બાપ, તમારે મને બોલાય છે જ નહીં તું. હા ખોટો કકરાટ કરો. લોહી પીતા વગર જવાનું કર. પપ્પા હા બેટા. અત્યારે તો તમે મારી આટલી કાળજી રાખો છો, પણ હું સાસરે જતી રહીશ અને મને કંઈ તકલીફ પડશે ત્યારે પણ તમે મને આટલી સંભાળ રાખશો. હા બેટા, પણ તારે આવું કેમ પૂછવું પડ્યું? પણ મેં તો એવું સાંભળ્યું છે પપ્પા કે દીકરી એક વખત સાસરે જતી રહે ને પછી એના મા બાપ એને કોઈ તકલીફ હોય અથવા એનો વાંક ના પણ હોય ને તો એને સહન કરવાનું કહે છે. પહેલા હું તમને એક સવાલ પૂછું. આ તારે એકે સવાલ નહીં પૂછવાના, હું તને સવાલ પૂછું ને એનો જવાબ આપજે. પૂછો લો. જો 500 ગ્રામ ખાંડ 20 રૂપિયાની આવે તો અડધો કિલો ખાંડ કેટલાની આવે? વિચારી હું આવું ને ત્યાં સુધી જવાબ ગોતી રાખ.